મિત્રો, હું ગિરીશ મારું. અત્યારે ભીખાભાઈના ખેતરે છીએ આપણે. અત્યારે વાવણી થઈ રહી છે ડાંગરની, અને આ ભીખાભાઈ આપણી સાથે છે અત્યારે. અને ભીખાભાઈ કહેશે કે આપણે આની અંદર કઈ રીતે બધું જે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ કઈ કઈ વાપરી છે એના વિશે માહિતી આપશે. પહેલાં દાંતી મારતા હતા, પ્લોટરીયામાં ગેન્ડ્યુ ખાતર નાખ્યું, હા, પાયાનું ખાતર. હા, ત્યાર પછી પેલી 2 બોટલો એગ્રી હ્યુમિક અને લિક્વિડ એને બોરીને પછી એને પાણીમાં ટીપા હાથે જવા દીધું. હા, પણ પછી આ રોપણી ચાલુ છે. આની પહેલાં તમને આ વાપરવાનું કેમ મન છે? આની પહેલાં આપણે રીંગણીમાં રિઝલ્ટ લીધું. રીંગણીમાં રિઝલ્ટ એટલે જવતર સારું મળ્યું. હા, એટલે પછી આપણે આની વાવણીમાં આપણે પહેલેથી પાયામાંથી જ આપણે બધું વાપર્યું છે. તો રીંગણીનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું હતું? એક નંબરની રીંગણી ચાલી ત્યાં પછી આપણો ભાવ આવ્યો. બરાબર. તો હવે હવે ઉનાળામાં તો કાળા રીંગણા થાય જ ના. અચ્છા, બરાબર. અને છતાં આપણે એક જ સ્પ્રેમાં આ રિઝલ્ટ મળ્યું હતું તમને? આ પછી મેં દવા મંગાવી. હા, ત્યાર પછી રીંગણીમાં અને આ ડાંગરમાં બરાબર. કરી છે. આ ડાંગર આપણે કઈ વાવી છે અત્યારે? લચકારી કોલમ. લચકારી કોલમ. ઓકે. તો ફરી આપણે જે બીજા ખેતરમાં પણ જે આપણે વાપરવાનું છે એમાં પણ આપણે આ સેમ રીતે વાપરીશું, બરાબર? અને તમે ખેડૂતને બીજા મિત્રોને તમે શું મેસેજ આપી શકો છો? બીજા મિત્રોએ મંગાવી છે મારી પાસે દવા રીંગણી માટે. હા, તમે ગિરીશભાઈ જોડે વાત કરી દે, બીજા મિત્રો છે હજુ. હા, ના ના, એ તો બધું મળી જશે. પણ તમે ખેડૂતને મેસેજ શું આપો કે વાપરવું જોઈએ કે નહીં? વાપરવું જોઈએ, 100% લાભદાયક છે. લાભદાયક છે. ઓકે ઓકે ઓકે.